દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ફ્લોરેન્સ હોસ્પિટલમાં. હું છું ડોક્ટર ધર્મેશ ઓઝા, બાળકોનો ડોક્ટર. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વેક્સિનેશન વિશે. વેક્સિનેશનની વાત આવે ત્યારે આપણે ચર્ચા કરવી હંમેશા ઇમ્યુનિટી વિશે. ઇમ્યુનિટી એક જનરલ ઇમ્યુનિટી હોય છે, એક બીમારી પ્રત્યેની ડેફિનેટ ઇમ્યુનિટી હોય છે. ઇમ્યુનિટીની શરૂઆત આપણને માતાના રક્તમાંથી મળે છે, એ પછી મમ્મીના સ્તનપાનમાંથી આપણને ઇમ્યુનિટી મળે છે. એ પછી આપણે કેટલીક બીમારીઓ વિશે સ્પેસિફિક બીમારીઓની વેક્સિન મૂકીને ઇમ્યુનિટી મેળવી શકીએ છીએ. આ વેક્સિન યુઝ્યુઅલી મોડે લેવાની ટીપા ફોર્મમાં કે ઇન્જેક્શનના ફોર્મમાં હોય છે. યુઝ્યુઅલી આ વેક્સિનેશનને મુખ્યત્વે લાઈવ વેક્સિન અને કિલ્ડ વેક્સિન તરીકે આપણે વિભાજી શકીએ છીએ. જે લાઈવ વેક્સિન છે એ બેઝિકલી બેક્ટેરિયા વાયરસને ક્ષીણ કરી, નબળા કરી અને આપણા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે કે મોઢેથી પીવામાં આવે છે. કિલ્ડ વેક્સિનમાં એના નાના ભાગો ઇમ્યુનિટી જનરેટ કરી શકે તેવા પ્રોટીનને ઇન્જેક્શન વડે આપણા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. યુઝ્યુઅલી આ બંને પ્રકારથી આપણે કેટલી બધી બીમારી પ્રત્યે રક્ષણ મેળવી શકીએ છીએ.